ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે વણાક બોરી તાપ વિદ્યુત કેન્દ્ર છે, જે ગુજરાત રાજ્યમાં આવેલું આ વિદ્યુત કેન્દ્ર કોલસા વડે સંચાલિત છે। મહીસાગર જિલ્લામાં મહી નદી પર વણાક બોરી ગામ નજીક આવેલું હોવાના કારણે તે વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન તરીકે ઓળખાય છે। આ કેન્દ્ર 1982માં શરૂ થયું હતું। આ કેન્દ્રમાં 7 એકમો છે, જે દરેક 210 મેગાવોટની ક્ષમતા ધરાવે છે। જો કે વિદ્યુત ઉત્પાદન માટે અગત્યનું આ કેન્દ્ર આજકાલ લોકોના આરોગ્ય માટે મુસીબતનું કેન્દ્ર બન્યું છે। કુણી ગામ પાસેથી પસાર થતી નદીમાં થર્મલ પ્લાન્ટની કોલોની દ્વારા પ્રદૂષણ ઠલવાઈ રહ્યું છે। આ છેલ્લા ઘણા સમયથી જ્યારથી કોલોની બની ત્યારથી આ મળમૂત્ર તેમજ નાવા ધોવાનું બધું પાણી કુણી પાસે પસાર થતી મહીસાગર નદીમાં આ ઠાલવાઈ રહ્યા છે। મેં ઘણી વખત રજૂઆત કરી, તેમ છતાં આ લોકો પાણી બંધ નથી કરતા। મેં જીપીસીબી વાળાને વાત કરી છે, તો જીપીસીબી વાળા હમણાં 2-3 દિવસ પહેલાં આવીને ગયા છે અને બધું સેમ્પલને બધું લઈને ગયા છે। થર્મલ પાવર પ્લાન્ટની કોલોનીમાંથી જૈવિક કચરો મહીસાગર નદીમાં ઠાલવવામાં આવતા આણંદ સુધી જતું પાણી દૂષિત થઈ રહ્યું છે। પાણી પીવાથી રોગચાળાનો ભય રહે છે। કોલોનીના મકાનો અને પ્લાન્ટનું દૂષિત પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીસાગર નદીની ઇકોસિસ્ટમમાં વસતા જળચર પર પણ ગંભીર અસર પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે। વીટીવી હાલ ગ્રાઉન્ડ પર પહોંચ્યું છે। ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી આ રિપોર્ટ બતાવી રહ્યો છું। લોકમાતા મહીસાગર નદી જે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન પાસેથી પસાર થાય છે, જ્યાં થર્મલ પાવર સ્ટેશન આ જ નદી હેઠળ ચાલતો છે, તેમ છતાં પણ જે કહેવામાં આવે કે જે થર્મલ પાવર સ્ટેશન છે તેનો રહેણાંક અને જે પ્લાન્ટ છે તેનું જે દૂષિત પાણી છે તે દૂષિત પાણી સીધું મહીસાગર નદીમાં વર્ષોથી છોડવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસના અંતે જે મહીસાગર નદી છે તેમાંથી સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે અને આ સેમ્પલો કલેક્ટ કર્યા બાદ તપાસ અર્થે તેને ગાંધીનગર મોકલી દેવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થતાં એ વધુ એક વખત ચકચાર મચી જવા પામ્યો છે। જો કે હવે લોકોની ફરિયાદોના પગલે જીપીસીબી દ્વારા નદીના પાણીના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે। નડિયાદ પ્રદૂષણ વિભાગની ટીમોએ નદીના પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે। ફ્લાય એશથી થતા હવા પ્રદૂષણ અંગે પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઉપરાંત સાગોલમાં આવેલ સિમેન્ટ ફેક્ટરીથી થતા પ્રદૂષણ અંગે પણ જીપીસીબીએ તપાસ હાથ ધરી છે। ત્યારે જોવાનું એ રહેશે કે તપાસ બાદ કંઈ નક્કર પગલાં ભરવામાં આવે છે કે કેમ। સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, વણાક બોરી, ખેડા।